હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની દાબેલીની રેસીપી શેર કરીશ। દાબેલી બનાવવા માટે પાવ લીધા છે, દાડમના દાણા લીધા છે, સેવ લીધી છે, કોથમીર લીધી છે, ડુંગળી ઝીણી સમારી લીધી છે, સિંગ લીધી છે, ટમેટાં લીધા છે અને 2 બટેકાનો છૂંદો કરી લીધો છે। હવે ગેસ ચાલુ કરીને તવી મૂકી દઈશું। બટર નાખી દઈશું અને હવે સિંગ નાખી દઈશું। મીઠું નાખી દીધું છે, મરચું નાખી દીધું છે અને સિંગને બરાબર રીતે શેકી લઈશું। ચાટ મસાલો ઉમેરી દઈશું અને બરાબર શેકીને એક વાટકીમાં કાઢી લઈશું। 2 છૂંદેલા બટેકા તવીમાં નાખી દઈશું। ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈશું। મસાલા એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું, મરચું એડ કરી દઈશું। હવે દાબેલીનો મસાલો એડ કરી દઈશું। હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને મારી આ દાબેલીની રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું। એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। દાબેલીનો મસાલો બનીને તૈયાર છે। હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે ઝીણી સમારેલી ડુંગળી લઈશું, કોથમીર લઈશું અને તેને ભભરાવી દઈશું। દાડમ ફોલી લીધું છે અને તેના દાણા ભભરાવી દઈશું। હવે શેકેલી મસાલા સિંગ ભભરાવી દઈશું। તૈયાર છે આપણી દાબેલીનો મસાલો। હવે એક પાવ લેશું અને તેમાં કાપો પાડી દઈશું અને તેમાં મસાલો ભરી દઈશું। મસાલો ભરીને સેવ લગાવી દઈશું। હવે બટર નાખીને પાવને બંને સાઈડ શેકી લઈશું। સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તૈયાર છે આપણી સરસ મજાની દાબેલી।